રામ રામ ખેડૂત ભાઈઓ, હું છું આપનો મિત્ર અશોક સોલંકી, હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ. તો આજે આપણે વાત કરવાની છે ઘઉંની અંદર વધારે ઉત્પાદન લેવા માટે કયા ખાતરો વાપરવા. આપણે વર્ષોથી ડીએપી તો વાપરીએ જ છીએ, પણ એની સાથે બીજા કયા એવા ખાતર વાપરવાથી કે અન્ય કયા ખાતર વાપરવાથી ઉત્પાદન આપણે વધુ મળે અને સારું મળે. તો એ વાત કરીએ પહેલા આપણા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જે આપણા વિડીયોની અંદર નવા છે એ આપણા વિડીયોને શેર કરી દે, વિડીયોને લાઈક કરી દે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરીને આ નવા નવા વિડીયો તમને મળતા રહે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ તો પહેલાં તો દેશી ખાતર, જે છાણિયું ખાતર વીઘા દીઠ આપણે જો 1 વીઘા હોળ ગુઠાની અંદર તમારે 2 થી 3 ટન નાખવામાં આવે તો ઉત્પાદનની અંદર ખૂબ સારા એવા પરિણામ મળશે અને ખૂબ ફાયદો થશે. રાસાયણિક ખાતર તો આપણે વાપરતા જ હોઈએ છીએ, પણ દેશી ખાતર પણ એક મહત્વનો રોલ ભજવે છે. એના સિવાય તો આપણે ખેતી શક્ય જ નથી. ગમે એટલા રાસાયણિક ખાતર અને કેમિકલ ઠલવશું પણ દેશી ખાતરની હારે આપણે નહીં ઊભી શકીએ. એટલે દેશી ખાતર જો વાપરવામાં આવે 1 વીઘાની અંદર 2 થી 3 ટન તો ખૂબ સારા એવા તમને પરિણામ મળશે. કોઈ પણ પાક હોય, ઘઉં નહીં, અન્ય કોઈ પણ પાક હોય તો પણ સારું એવું પરિણામ મળશે. તો હવે આપણે વાત કરીએ તો ડીએપી તો આપણે ઘણા વર્ષોથી વાપરીએ છીએ અને એની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ આવે છે. પણ એની સાથે જો તમારે એમઓપી, જે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીનું જે પોટાશ આવે એ તમારે 12 થી 15 કિલો નાખવામાં આવે તો ખૂબ સારું એવું ઉત્પાદન અને તમને સારું ઉત્પાદન મળશે. અને એની સાથે જો મિક્સ માઇક્રોન્યુટન, જે ઝીંક વાળું આવે છે, ઝીંક પ્લસ મિક્સ માઇક્રોન્યુટન, એ દાણાદાર સ્વરૂપમાં આવે છે. ઘણી બધી કંપની બનાવે છે. જે કોઈ પણ સારી કંપનીનું ખાતર લઈ અને તમારે વીઘાની અંદર 2 કિલો નાખવાનું છે ખાલી, પણ એનો કોઈ લાંબો તમારે કિંમત નથી. પણ એને જો 2 કિલો વાપરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળશે. અને હવે જો તમારે પોટાશ વાળું ખાતરની વાત કરીએ તો એનપીકે સૌથી સારું ખાતર, જે એમાં તમારે અલગથી પોટાશ વાપરવાની જરૂર રહેતી નથી. જે એનપીકે 12-32 હોલ માર્કેટમાં મળે છે અને ખેડૂત ભાઈઓ બધા એને ઓળખે પણ છે. તો એની અંદર 12% નાઇટ્રોજન છે, 32% ફોસ્ફરસ છે અને 16% પોટાશ છે. તો જો આ વાપરવામાં આવે તો તમારે અલગથી પોટાશ વાપરવાની જરૂરિયાત રહેતી નથી. એટલે આનો તમારે જો ડોઝની વાત કરીએ વીઘા દીઠ, તો આનો ડોઝ આપણે 30 કિલો છે. 30 થી 32 કિલો 1 વીઘે તમારે 12-32 હોલ એનપીકે જો નાખવામાં આવે તો તમારે અન્ય કોઈ ખાતરો નાખવાની જરૂર રહેતી નથી. અને ડીએપીની જો વાત કરી તો ડીએપી તમારે વાપરવું હોય તો ડીએપીની અંદર તમારે 125 કે 26 કિલો વાપરો અને એની સાથે તમારે 12 થી 15 કિલો પોટાશ વાપરવાનું જરૂરિયાત પડશે. તો ખેડૂત ભાઈઓ, અત્યારે એક માર્કેટમાં આપણે ટીએસપી કરીને ખાતર આવે, જેમાં ખાલી 46% ફોસ્ફરસ આવે. એની અંદર નાઇટ્રોજન કે કોઈ વસ્તુ આવતી નથી. એમાં જે 46% ફોસ્ફરસ આવે તો એની સાથે તમારે નાઇટ્રોજન 4 થી 5 કિલો યુરિયા વાવી દઉં ને ટીએસપી છે એ તમારે 125 કિલો નાખી દઉં. એની સાથે તમારે પોટાશ છે એ 12 થી 15 કિલો વાવી દઉં. એટલે પણ તમારે ઘઉંની અંદર યોગ્ય ખાતર પુરવાર થઈ જશે અને ખૂબ સારા ઉત્પાદનની પણ તમને મળશે. તો હવે એક અન્ય ખાતર એવું જે એપીએસ, જે માર્કેટમાં મળે 20-20-0-13 ના નામથી, એને પણ ખેડૂત મિત્રો બધા ઓળખે જ છે. તો આના અંદર આપણે 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને પોટાશ 0 અને 13% આની અંદર સલ્ફર આવે છે. સલ્ફર પણ એક આપણા વિસ્તારની વાત કરીએ તો આપણા વિસ્તારની અંદર સલ્ફરની ઉણપવાળી જમીન છે સૌરાષ્ટ્રની જમીનની અંદર જો આપણે સલ્ફરની ઉણપ છે, જો સલ્ફર વાળું ખાતર વાપરવામાં આવે તો ખૂબ સારા એવા છોડની અંદર ગ્રીનરી અને ઉત્પાદન પણ સારું આવશે. અને જે આપણો દાણો અને ક્વોલિટી છે એ એકદમ દાણા અને લાઇટ વાળા અને ચમક વાળા થાય અને ખૂબ સારા એવા પરિણામ મળતા હોય છે. તો આના ડોઝની વાત કરીએ તો આપણે આ વીઘાની અંદર 16 ગુઠાની અંદર 30 કિલોનો ડોઝ રહેશે. આની સાથે તમારે પોટાશ પણ તો 12 થી 15 કિલો નાખવું જ પડશે. અને સૌથી સારું અને સસ્તું ખાતરની વાત કરીએ તો આપણે એસએસપી, જે સુપર આવે જૂનું, આપણે જે ખેડૂત મિત્રો ઓળખે છે, સુપર પહેલા બહુ જ વપરાશ કરતા પણ અત્યારે ખેડૂત મિત્રો હવે એને ભૂલી ગયા છે. આ સૌથી સારું અને સસ્તું ખાતર છે. જો આ તમારે
સુપરમાં 16% ફોસ્ફરસ આવી જાય, સલ્ફર આવી જાય ને 21% કેલ્શિયમ આવતું હોય છે. ને આની અંદર ઝીંક વાળા આવે છે, ઝીંક બોરોન વાળા આવે છે. તો આ ખાતર તમારે વાપરવું હોય તો 40 થી 50 કિલો વીઘાની અંદર નાખવાનું છે. ને આની અંદર તમારે યુરિયા પણ 4 થી 5 કિલો નાખવું પડશે અને પોટાશ 12 થી 15 કિલો નાખવો. એટલે આ પણ એક તમારે ઘઉંના વાવેતર માટે ઓપ્શનમાં આ ખાતર પણ બહુ સારું છે. તો આનું પણ ઉપયોગ કરી શકો છો. અને બાકી તો મેં તમને જે વાત કરી પેલા કે ઝીંક વાળું જે મિક્સ માઇક્રોન્યુટ્રન આવે એનો જો લાંબો કોઈ ખર્ચ નથી. આ તમારે વીઘા દીઠ 2 કિલો નાખવામાં આવે તો ઉત્પાદનની અંદર ઘણો બધી ડિફરન્સ જોવા મળશે. અને એક તો ઉત્પાદનમાં તો ડિફરન્સ જોવા મળશે, પણ છોડ ગ્રીનરી વાળો ને ફૂટ વાળો અને ખૂબ સારો લોયરની સંખ્યા અને દાણાની સંખ્યા થશે. કારણ કે છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિ બીજા સૂક્ષ્મ તત્વો નાખવાથી રોગ પ્રતિકારક શક્તિ સારી આવતી હોય, જેથી કરીને રોગનું પ્રમાણ પણ ઓછું રહે. જે ખેડૂત મિત્રને રાતર ગેરુના પ્રશ્નો છેલ્લે થતા હોય એનો પણ પ્રશ્ન ઓછો થાય. એટલે ખેડૂત મિત્રો આ એક ખાતર પણ તમે વાપરી શકો છો. અને જે અત્યારે હવે વાત કરીએ તો નેનો ડીએપી છે ને નેનો યુરિયા, તો આ એક આપણે જે લિક્વિડમાં જે ખાતર આવે એને કોઈ પાયામાં આપવાના નથી. એને જો તમારે ડીએપી છે એનો તમારે પોટ મારવામાં આવે કિલાને 1 કિલા દીઠ 10 ml, તો તમારે જર્મિનેશન પણ સારું આવશે, ઉગાવો પણ બહુ સારો આવશે અને એકદમ ઝડપથી ઉગાવો આવશે. અને ઉપરથી પછી તમારે 20-25 દિવસે તમે આનો સ્પ્રે પણ કરી શકો છો. પછી નેનો યુરિયાનો પણ તમે સ્પ્રે કરી શકો છો 70 ml પંપમાં નાખી. અને ડીએપીની જો વાત કરીએ તો 30 થી 50 ml સુધી તમે એનો પણ સ્પ્રે કરી શકો છો. તો અત્યારે આપણે આજ તારીખની વાત કરીએ તો આજ તારીખ આપણે 28/9/2025 છે. તો આજે આપણે વરસાદની આગાહી હતી ઘણો સમયથી. તો આજે અત્યારે અમારા વિસ્તારની અંદર કેશોદ તાલુકાની અંદર તો વરસાદ અત્યારે અમારે સાંજનો સમય છે ને ટાઈમની અંદર વાત કરીએ તો 12:10 વાર છે. અટાણે અમારે ખૂબ સારો એવા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. અને માંડવીની અંદર પિયત થઈ જાય, પાણીના પિયત થઈ જાય એવો વરસાદ સારામાં સારો છે. તો તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે એ કોમેન્ટ દ્વારા તમે જણાવજો, એટલે અમને પણ ખ્યાલ આવે કે તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે. પણ ખેડૂત ભાઈઓની ઘણી એક મૂંઝવણ હતી કે અત્યારે મગફળીની અંદર ઘણા ખેડૂત મિત્રે 1 પાણી પાયું, ઘણા ખેડૂત મિત્રે 2 પાણી પાઈ દીધા. અમુક ખેડૂત મિત્રોને ઘઉં વાવવાતા પણ વરસાદને નહોતો એટલે પાણીની અછત વર્તાઈ રહી હતી. અછતની હિસાબે ઘણા ખેડૂત મિત્રોને અન્ય પાક વાવવાની ફરજ પડી શકે તેમ હતી. પણ વરસાદની આગાહી છે અને ખૂબ સારો વરસાદ થાય એવી શક્યતા પણ છે. અમારા વિસ્તારની અંદર તો અત્યારે ચાલુ છે. એટલે ઘઉંના વાવેતર કરવા માટે ખેડૂત ભાઈઓને આ વરસાદ પણ ખૂબ લાભદાયક છે. કારણ કે પાણીની અછત વાળા વિસ્તારની અંદર પાણીના પિયત થઈ ગયા છે ને પાણીનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે. તો ખેડૂત મિત્રો આ વિડીયાની અંદર તમને કંઈ પણ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ દ્વારા કંઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, એમાં પણ જવાબ આપવામાં આવશે. ડિસ્ક્રિપ્શનની અંદર આપણા નંબર આપેલા છે, એમાં ફોન કરશો તો એમાં તમને યોગ્ય જવાબ આપવામાં આવશે. અને કેશોદ તાલુકાના આજુબાજુના વિસ્તારના છે જે આપણે માંગરોળ રોડ ઉપર હરિકૃપા એગ્રો સેન્ટર આપણી દુકાન આવેલી છે, ત્યાં આવીને પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ત્યાં પણ તમને યોગ્ય જવાબ આપવામાં આવશે. ને અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે ફોન પણ કરી શકો છો. તો અસ્તુ, જય હિન્દ, જય દ્વારકાધીશ.